आववतु अस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। લાસ્ટ ટાઈમની જેમ આપણે પહેલા 30 નામ ચેન્ટ કરીશું ધ્યાન શ્લોકથી લઈને। चन्द्रोद्भासितशेखरे स्मर हरे गङ्गाधरे शङ्करे सर्वैर्भूषितकण्ठकर्णविवरे नेत्रोत्थवैश्वानरे दन्ते त्वकृतसुन्दराम्बरधरे त्रैलोक्यसारे हरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमखिलाम् अन्यैस्तु किं धर्मभिः। ॐ शिवाय नमः। ॐ महेश्वराय नमः। ॐ शम्भवे नमः। ॐ पिनाकिने नमः। ॐ शशिशेखराय नमः। ॐ वामदेवाय नमः। ॐ विरूपाक्षाय नमः। ॐ कपर्दिने नमः। ॐ नीललोहिताय नमः। ॐ शङ्कराय नमः। ॐ शूलपाणये नमः। ॐ खट्वाङ्गिने नमः। ॐ विष्णुवल्लभाय नमः। ॐ क्षितिविष्टाय नमः। ॐ अम्बिकानाथाय नमः। ॐ श्रीकण्ठाय नमः। ॐ भक्तवत्सलाय नमः। ॐ भवाय नमः। ॐ शरवाय नमः। ॐ त्रिलोकेशाय नमः। ॐ शितिकण्ठाय नमः। ॐ शिवाप्रियाय नमः। ॐ उग्राय नमः। ॐ कपालिने। ॐ कामारये नमः। ॐ अन्धकासुरसूदनाय नमः। ॐ गङ्गाधराय नमः। ॐ ललाटाक्षाय नमः। ॐ कालकालाय नमः। ॐ कृपानिधये नमः। ॐ भीमाय नमः। ॐ परशुहस्ताय नमः। ઓકે, એટલે સમરી કરવાની છે ને તમારે। તો શિવાય શંભવે પિનાકીને શશિશેખરાય ત્યાં સુધી સમરી જોઈ લીધી હતી। વામદેવાય, વામદેવાયની સમરી કામિની બેન। વામદેવાયનો અર્થ એ તો ક્યાં આમાં આવ્યું નથી। વામદેવાય ઓકે, આપણે લાસ્ટ ટાઈમ પહેલું વામદેવાય થી ચાલુ કર્યું। વામ અને દેવ બેનો અર્થ આપ્યો હતો। વામ અને દેવ બંને શબ્દો થી વામદેવાય શબ્દ મળે છે। વામ એટલે સુંદર છે અને દેવ પણ, દેવ એટલે સ્વયં પ્રકાશ અને પ્રકાશમાન છે। એટલે પાર્વતીજી શિવજીના ડાબી બાજુ છે, શિવજી શક્તિમાન છે। એ બીજો અર્થ છે, બરાબર। પાર્વતીના કારણે શિવ અને શક્તિ નિર્ગુણ બ્રહ્મની ઉપસ્થિતિમાં થાય છે એવા શિવજીને નમસ્કાર। દેવ એટલે પ્રકાશ અને વામ એટલે સુંદર।
હમ. સુંદર, જે સુંદરે છે અને જે સ્વયં પ્રકાશ પણ છે, વામદેવ. પછી પાર્વતી જેના ડાબી બાજુ છે એવા વામેન દેવ, એવા શિવજીને નમસ્કાર. બરાબર. આ બે અર્થ આપણે જોયા હતા. દેવના બે અર્થ જોયા હતા. એક તો જે પ્રકાશમાન છે અને બીજું દિવ્ય એટલે જે ક્રીડા કરે છે. હા, એટલે દેવ એટલે આ જે ક્રીડા કરે છે, જે જોવા, જે હું ચક્ષુથી જોઉં છું, આ કાનથી સાંભળું છું, એ દ્વારા કોણ ક્રીડા કરે છે? આ દેવ ક્રીડા કરે છે. બરાબર. એજન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન, જે ક્રિયા કરી રહ્યો છે એ દેવ. કેવી રીતના? પ્રકાશિત કરવા દ્વારા. સારું, તો એ વ્યામદેવનો અર્થ થયો. પછી વિરૂપાક્ષ, લલિતભાઈ. તમારું નામ વચ્ચે આવે છે ને એટલે તમારું મોઢું નથી દેખાતું. હવે નહીં, હજુ નથી આવતું. ના, એ નામ અડધો ભાગ નામ પણ જ થઈ જાય છે. એ તમારા મોબાઈલમાં આઈ થિંક એવું હશે. બે લાઈન છે ને એટલે એક લાઈનમાં હોય તો વાંધો ના આવે. આપણે કઈક નાનું કરી દઈશું. ચલો, નેક્સ્ટ ટાઈમ. એટલે બધાયમાં કામિનીબેન માં આવે છે, બે લાઈનમાં જ આવે છે. બે લાઈન જ આવે છે, કામિની અને નીચે ભગત, એવી રીતે. તમારામાં બે લાઈન એટલા માટે થઈને. હા, એ તો કઈ વાંધો નહીં. આપણે નેક્સ્ટ ટાઈમ થોડુંક સુધારા કરી દઈશું. અત્યારે લલિતભાઈ, વિરૂપાક્ષ લખતા નથી ને એટલે પછી અઘરું પડે. ના, આમાં શું છે કે મારે બહુ કરતા બહુ લેસન બધું ટેસ્ટ અત્યારે ચાલુ છે એટલે લખી નથી શકાતું. નહીં તો લખવું તો ઘણું બધું બોલી જવાય તો સારું રહે અને સમજાય. પણ તમે જેવું હોય એક શબ્દ બોલો એટલે તરત જ યાદ આવી જાય છે. હા, એટલે ખ્યાલ નથી. એ નોટ કર્યું છે. અક્ષર, રાઈટ? વિરૂપ અક્ષર, વિરૂપા છે. વિરૂપા, હા, વિરૂપા એવી રીતે નથી ને? કેમ વિરૂપાક્ષર એટલે જેમને ત્રીજી આંખ છે. વિરૂપાણી અક્ષર યસ્ય સહ, એક રીતના. અથવા તો વિરૂપાણી અક્ષિણી શક્તય યસ્ય સહ, જેને ભિન્ન પ્રકારની શક્તિઓ છે. પછી આપણે ફટાફટ જ જોઈ રહ્યા છીએ. આપણે આગળ નહીં ચાલી શકીએ. કપર્દિનઃ કપર્દ યસ્ય સહ. કપર્દ એટલે જટા. જટા છે માથે, તો આવા જટાધારીને કપર્દિને, કપર્દી જટા ધરાવનારને નમસ્કાર. નીલ લોહિતાય, તો નીલ લોહિતાય, કામિનીબેન, નીલ લોહિતાય. નીલ રંગ પણ છે અને લાલ રંગ પણ લોહિતાય. શિવજી અગ્નિ રૂપે અભિવ્યક્ત થાય છે, એટલે કે ગુસ્સો. શિવજી અને ઉમાદેવીનું મિશ્રણ છે અર્ધનારેશ્વર. ઓકે, બરાબર છે. બે મિનિંગ એટલે એ. પછી શંકરાય નમઃ, સિમ્પલ. શંકરોથી, જે બધાનું કલ્યાણ કરે છે, એ શંકર. શૂલપાણયે નમઃ, જેમના હાથમાં ત્રિશૂળ છે એવા ત્રિશૂળધારીને નમસ્કાર. ખટ્વાંગીને નમઃ, તો આવો ખટ એટલે પલંગનો એક પગ હોય એ, જેમણે એને શસ્ત્ર રીતના ધારણ કર્યું છે. એટલે આપણે એક વખત જોતા, લાસ્ટ ટાઈમ જ જોતા હતા. ખટ્વાંગીને, હા, એટલે જેને આ પ્રકારે ખાટલાનો એક પગ શસ્ત્ર તરીકે ધારણ કર્યો છે, અસ્ત્ર તરીકે. અથવા તો જેનું રૂપ બધા દ્વારા ઈચ્છનીય છે. એ હવે એનું ડેરિવેશન કેમનું છે મને ખબર નથી. ખટ્વાંગીન,
પણ બીજો અર્થ એવો પણ થાય છે કે જેનું રૂપ બધા દ્વારા ઈચ્છનીય છે એ ખટવાંગીન. પણ આવી રીતના જ કરી શકાય. જો ખટવાંગીનનો અર્થ આવી રીતના કરીએ કે જેણે એક કયો પગ પકડ્યો છે, તો ધર્મ, આઈ થિંક લલિતભાઈ જ લાસ્ટ ટાઈમ કહેતા હતા, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ 3 પાયા છે ખાટલાના. તો એમાંથી ભગવાને મોક્ષ રૂપી પગને પકડ્યો છે અને એ અસ્ત્રથી બીજા બધા જ પગ, એટલે કે ધર્મ, અર્થ, મોક્ષ, ધર્મ, કામ ઉપર વિજય પામ્યા છે. તો એથી એ શું કહેવાય, મોક્ષ રૂપી ખટ થી એમણે બીજાનો નિરાકરણ કર્યું છે. અને મોક્ષ શું છે? મોક્ષ શું છે? મુક્તિ, હંમેશ માટેની સુખ પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ. કેવી? નિરતિશય આનંદ પ્રાપ્તિ. એટલે મને હંમેશા 24/7 મને આનંદ મળતો રહે એવી ઈચ્છા. તો એવી ઈચ્છા કોને છે તો કોને નથી, બરાબર? એટલે એવી ઈચ્છા બધાને જ છે. અને એ રીતના આ ખટવાંગીન નો અર્થ એવો પણ કરી શકાય કે જે રૂપ બધાને ઈચ્છનીય છે. કે આપણે મોક્ષ રૂપી હથિયારથી, અસ્ત્રથી બીજી બધી ઈચ્છાનું નિરાકરણ કરીએ એવા રૂપની. પછી વિષ્ણુ વલ્લભાય, કે જે વિષ્ણુ ભગવાનને પ્રિય છે. એ વિષ્ણુ વલ્લભાય. પછી 14મો આપણે જોયો શિપી વિષ્ટાય, જે પરમેશ્વર આ જીવ રૂપે બધામાં જ પ્રવેશી અને સાક્ષી રૂપે રહેલો છે. આપણી બધી ક્રિયાને અંતર્ગત રહેલો છે. એટલે કોણ જોવે છે, કોણ સાંભળે છે? એ પરમેશ્વર જ સાક્ષી રૂપે એની હાજરીમાં જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા થઈ રહી છે. રીતના શિપી વિષ્ટાય. વિષ્ટ, વિષ્ટ એટલે આમ પ્રવેશીને આમ કવર કરવું, એન્વલપ કરવું, એવી રીતના. વેષ્ટી એટલે જેમ પેલી ધોતી વગેરે ને ધારણ કરે તો કેવી રીતના લપેટી દે, એટલે વેષ્ટી એ અર્થમાં એ વેષ્ટી શબ્દ તમારા સંસ્કૃતમાં તમે સાંભળો તો એ અર્થ સ્ફુરણ થવું જોઈએ, એ અર્થનું સ્ફુરણ થવું જોઈએ. અંબિકાનાથાય, જે શક્તિ નો નાથ છે. અંબિકા શક્તિનો નાથ છે, પ્રકૃતિનો નાથ છે, અથવા તો અંબિકા, અંબા માં, પાર્વતી માના જે પતિ છે, નાથ છે, એ અંબિકા નાથાય. હવે આપણે આગળ જોવાનું છે. ઓકે, તો કામિની બેન 16 થી 20 સુધી તમે બોલો, પછી આપણે આગળ જોઈએ. ઓમ શ્રી કંઠાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ ભવાય નમઃ. ઓમ શર્વાય નમઃ. ઓમ ત્રિલોકેશાય નમઃ. આગળ પેજ અપ કરજો. એ તો બોલી ગયા પણ. ઓકે 5 જ બોલવાના છે, બરોબર? 5 જ બોલવાના છે. બોલી ગયા. ચલો, તો શ્રી કંઠાય નમઃ ચાલુ કરવાનું છે. એક મિનિટ, શ્રી કંઠાય, એક જ મિનિટ. ઓકે, અઘરું કામ થશે. બાકીની બધી ક્યાં મૂકી છે? સારું, એનો કંઠ લીલો હતો. ઓમ શું કીધું? જેમનો કંઠ પેલો એના હા, બરાબર છે, બરાબર છે.
જે કંઠ જેમનું સુંદર છે, શ્રી ધરાવનાર છે. કેમ? પેલું ઝેર પી ગયા હતા. ક્યારે પી ગયા હતા? સમુદ્ર મંથન જ્યારે થયું અને એમાંથી જ્યારે વિષ પ્રગટ્યું તો બધા કે ભાઈ આને ભાઈ અમે ના ધારણ કરીએ, અમે ના ધારણ કરીએ. ભોલાનાથ તમે ધારણ કરો. એટલે કરુણાના દેવ શિવજી, દેવ અને દાનવ વચ્ચે થયું ત્યારે યુદ્ધ. હા, તો દેવ અને દાનવના યુદ્ધમાં સમુદ્ર મંથન થયું જ્યારે અમૃત કાઢવા માટે, અને એ સૌ પ્રથમ એ સમુદ્ર મંથનમાંથી વિષ પ્રગટ્યું તો કોઈ એને ધારણ કરવા તૈયાર નથી. અને શિવજી કરુણામૂર્તિ જ્યારે એમને બધાએ એમને વિનંતી કરી કે તમે આને ગ્રહણ કરો, તો એ વિષ પી જાય છે. અને પાર્વતીજી કે આ આપણા શિવજી તો ભોળા, આ પી જશે તો શું થશે? એટલે એમણે એ પીવે છે અને અહીંયા ગળામાં રોકી દે છે, અને એટલે અહીંયા ભૂરો એમને ડાઘ પડે છે. આપણે બધા જાણીએ છીએ એ સ્ટોરી, પુરાણની કથા. તો શ્રીકંઠાય, જેમનું કંઠ આ રીતના સુશોભિત છે, આ વિષના શું કહેવાય કે ડાઘથી, એના માર્કથી, એના ચિહ્નથી, એ શ્રીકંઠાય. ભક્ત વત્સલાય નમઃ. તો જેમને ભક્તો ઉપર વાત્સલ્ય જે ધરાવે છે, કરુણા ધરાવે છે, વાત્સલ્ય ધરાવે છે, પોતાના બાળકો હોય એ પ્રકારે ભક્તોની કાળજી રાખે છે, એ શિવજીને મારા નમસ્કાર. તો અહીંયા કંઈક નોટ્સ લખી છે, એ વાંચું છું કે પ્રેમ કરવો અને પ્રેમના પાત્ર બનવું એ બંને આશીર્વાદ છે. એટલે આપણે જીવનમાં શું કરવું? બરાબર, આપણે ચલો આ ભક્ત વત્સલાય નમઃ એનાથી શું કરવાનું? આ શિવજી આવા છે તો એમાં મારે શું? તો કે ના, પ્રેમ કરવો એ પણ બ્લેસિંગ છે, એ પણ આશીર્વાદ છે. તમને ભગવાનના આશીર્વાદ હોય તો તમે કોઈને પ્રેમ કરી શકો, અને ભગવાનના આશીર્વાદ હોય તો તમે પ્રેમના પાત્ર બનો, તો તમને એ પ્રેમ મળે. પ્રેમ આપવો અને પ્રેમ પ્રાપ્ત કરવો, આ બંને ભગવાનના આશીર્વાદ જ છે. એટલે આપણી રિસ્પોન્સિબિલિટી શું થઈ? આપણા પક્ષે આપણે શું કરવાનું? તો આપણે ફોકસ ક્યાં કરવાનું? આપણે પ્રેમ આપવામાં આપણે ફોકસ કરવાનું. કે મને પ્રેમ મળતો નથી ત્યાં ફોકસ નહીં કરવાનું. હું શું કરી શકું? મારા હાથમાં શું છે? તો હું કોઈ પણ સેટઅપમાં હું પ્રેમ આપી શકું. એ પ્રેમ કેવી રીતના આપું કે સામેવાળી વ્યક્તિને મારો આદર થાય છે, મારી કાળજી લેવાય છે, એની નોંધ થાય, એ પ્રકારે વર્તન કરું. તો આટલું આપણે કરી શકીએ. જેમ શિવજી ભક્ત વત્સલાય છે, તો એમ આપણે શું કરવા? આ બધા શિવજીના નામ જોઈએ છે કે શિવજીના નામ જોતા જોતા એમના જે ગુણ છે એ આપણામાં પણ આવે. તો જે એ કેવી રીતના વાત્સલ્ય ધરાવે છે, એ રીતના આપણે પણ વ્યવહાર કરીએ ત્યારે એ જે કોઈ પણ સેટઅપમાં હોઈએ ત્યાં આપણો પ્રેમ પ્રગટ કરીએ, બધાને આપણો પ્રેમ પહોંચાડીએ, એટલે બધાને આપણી કાળજી પહોંચાડીએ, એટલે બધાનો આદર કરીએ, એટલે બધાનો સમાવેશ કરીએ, એટલે કોઈનું અપમાન ના કરીએ. આ બધી એક જ વસ્તુ થઈ, બરાબર? એટલે પ્રેમ એટલે બહુ એક કંઈ આપણે ડિફાઇન ના કરી શકીએ ને એવો શબ્દ છે. એટલે પ્રેમ કરવો એટલે શું? તો આ બધી વસ્તુ આવે. પ્રેમ કરવો એટલે શું? તો આદર કરવો, કાળજી કરવી, ઇન્ક્લુડ સમાવેશ કરવો. અને તો જ્યારે આપણે બધાને પ્રેમ કરીશું તો આપણે પણ ઓટોમેટિકલી પ્રેમના પાત્ર બનીશું જ. આપણે કોઈની કાળજી લઈશું તો આપણી પણ કાળજી લેવાશે જ. તો એક
સ્વામીજીના યાત્રાઓ જે એમણે કરેલી, બધી આધ્યાત્મિક યાત્રાઓ, એના અંગે થોડીક ચર્ચા અમુક જૂના સાધકો જોડે કરતી હતી. અને અમરનાથની યાત્રા અને કેટલી બધી યાત્રાઓ કરી છે ને એમણે, 10 દિવસની, 12 દિવસની, બધા સાધકોને લઈને જાય. એટલે આ એક સાધક મને કહે, બેન, કે સ્વામીજીનું સૂત્ર, પહેલું જ સૂત્ર હોય, અહીંયા કાલુપુર સ્ટેશનથી ટ્રેનમાં જવાનું હોય અને પછી બધી આખી ગોઠવેલી હોય. પહેલું મુકામ ક્યાં હોય? તો સ્ટેશનમાં. આખી બોગી 70-80 જણ હોય તો આખો ટ્રેનનો ડબ્બો સાધકોનો જ હોય, આપણો સાધકોનો ડબ્બો ન હોય. અને સ્પીકર ને બધું લઈ ગયા હોય. એટલે આખા ટ્રેનમાં એ લોકો ખબર નહીં, લલિતભાઈ તમે હતા એ વખતે, કામિનીબેન તમે હતા, મને ખબર નથી યાત્રાઓમાં. ના, ત્યારે નહોતા, એ તો બહુ પહેલાનું છે. હા, એટલે તો પછી આખી બોગીમાં એ હોય અને સ્પીકર ને બધું લઈ ગયા હોય, એમ્પ્લીફાયર. એટલે પછી ટ્રેનમાં જ સ્પીકર અને એની સાથે સ્તોત્ર પાઠ, ભજન, આ બધું ચાલતું હોય આખી જર્નીમાં. પણ સ્વામીજી શરૂઆતમાં બધા ભેગા થાય ત્યારે ભેગા કરીને બધાને એમને કહે કે જો આપણે યાત્રામાં જઈએ છીએ, તમે યાત્રામાં બધાની કાળજી કરો, તમે બીજા બધાની કાળજી કરશો એટલે તમારી કાળજી ઓટોમેટિક થશે. એટલે યાત્રાનો સૂત્ર શું? કે મારે મારી સગવડ જોવાના બદલે હું અન્યની સગવડ જોઉં, અન્યની સગવડ સાચવું, તો મારી સગવડ આપોઆપ સચવાઈ જાય. એટલે યાત્રામાં તો બધા એ હોય ને, નાના એ હોય, 30 વર્ષના એ હોય, અને 70 વર્ષના એ હોય, અને 60 વર્ષના એ હોય. એટલે બધાની ફિઝિકલ ફિટનેસ એવી ના હોય. એક જ મિનિટ. ખાવાની છે, ખાવાની એવું નહીં કર બધું. સોરી. એટલે આ સૂત્ર એ કે ભાઈ યાત્રામાં આપણે એવું મારી કાળજી હું લઉં, બરાબર, એ રીતે આપણે સામાન્ય રીતના યાત્રામાં ચાલતા હોઈએ. પણ આવી રીતના સ્વામીજીએ આ પ્રકારની શીખ એ લોકોને આપી હતી. અને આપણે ક્યાંથી ચાલુ કર્યું? ફક્ત વત્સલાય નમઃ. કેવી રીતના ભગવાન બધાને વાત્સલ્ય પહોંચાડે છે, એ રીતના હું પણ વ્યવહાર કરું ત્યારે બધાને મારો પ્રેમ વગેરે પહોંચાડું. એટલે શેની કાળજી લેવાની હોય છે? કે આપણને ઘણીવાર આપણને પ્રેમ જોઈતો હોય, એની ઉતાવળમાં સામેવાળા માણસની અવગણના થતી હોય છે. એટલે આપણી જરૂરિયાત, પ્રેમની જરૂરિયાતને આપણે ઓળખીએ અને એ દ્વારા કોઈને આપણે પ્રેમ આપતા અટકીએ, એ બધું એ બધામાંથી આપણે નિવૃત્ત થઈ શકીએ. એટલે આ બધું શીખવાનું છે, બરાબર. પછી બીજી વસ્તુ, ભગવાન પ્રેમ કરે છે કેમ નહીં ખબર પડે? કેમ નહીં ખબર પડે ભગવાન પ્રેમ કરે છે, કામિનીબેન?
આધ્યાત્મિક માર્ગે ભગવાન આપણને કંઈક સારું કામ કરાવે તો એવું લાગે કે આપણને ભગવાન પ્રેમ કરે છે. હા હા, આ બરાબર છે લલિતભાઈ. કે એમને કલ્યાણ રૂપ હોય છે, કલ્યાણ કરનાર આપણે રહે છે. પ્રેમ તમને ભગવાન પ્રેમ કરે છે એવું તમને કેમ નહીં ખબર છે? તમને ભગવાન પ્રેમ કરે છે પહેલો વાર? ભગવાન પ્રેમ કરે છે. જો આપણે ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આપણને એ અચૂક પ્રેમ કરે જ છે એવી રીતે આપણે ફીલ થાય. એટલે આપણે એ પ્રકારે અનુભૂત છીએ. એવી રીતે ભગવાન અનુભવ પ્રેમ થાય. કેમ કરે છે? હું છું, મારું અસ્તિત્વ જ ભગવાનનો પ્રેમ દર્શાવે છે. મારી અસ્તિત્વ એટલે મારી બધી હું ક્રિયા કરી શકું છું, જે પણ હું વ્યવહાર કરી શકું છું, એ દરેકે દરેક વ્યવહાર પણ ભગવાનનો પ્રેમ જ દેખાડે છે. અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ પણ ભગવાનનો મારા પ્રત્યેનો પ્રેમ જ દેખાડે છે. ભગવાનની શ્રદ્ધા ના હોય, ભગવાનનો આશીર્વાદ ના હોય તો ભગવાનને પ્રેમ પણ આપણે કરી શકીએ નહીં. ભવાય નમઃ. ઓમ ભવાય નમઃ. ભવતી ઇતિ ભવઃ અને તસ્મૈ ભવાય નમઃ. તો એવા ભગવાન જેમનો સ્વભાવ શું છે? અસ્તિત્વ ધરાવવું જેમનો સ્વભાવ છે એવા ભગવાનને મારા નમસ્કાર. ભવાય નમઃ. અથવા તો ભાવયતી ઇતિ ભાવઃ, જે બીજાનું કારણ છે એવા ભગવાનને મારા નમસ્કાર. ભાવયતી ઇતિ ભાવઃ, જે બીજાનું કારણ છે. ભાવયતી નિચ પ્રત્યય, બરાબર? સંસ્કૃત એટલે હેતુ, જે બીજાના ભવનું કારણ છે, જે બીજાના હોવાનું કારણ છે, એ ભાવયતી ઇતિ ભવઃ. તો બીજાના હોવાના કારણે પણ તમને નમસ્કાર. ભાવયતે સર્વૈઃ ઇતિ ભવઃ. ભાવયતે સર્વૈઃ, જે બધા વડે ભાવયતે, રિસ્પેક્ટેડ, જે બધા વડે માનનીય છે એવા એને પણ ભવ કહેવાય. તો 3 અર્થ કીધા. જેમનું સ્વરૂપ, અસ્તિત્વ ધરાવવું જેમનું સ્વરૂપ છે એને ભવ કીધું, એવા શિવજીને નમસ્કાર. બીજું, જે બધાના હોવાનું કારણ છે એને પણ ભવ કહેવાય, એવા શિવજીને મારા નમસ્કાર. ત્રીજું, જે બધા વડે માનનીય છે, રિસ્પેક્ટેડ, બધા વડે જેમને માન અપાય છે એવા શિવજીને નમસ્કાર. તો આવા ભવાય નમઃ. પછી શર્વાય નમઃ. શર્વાય નમઃ. એટલે આ બધી છે ને નોટ્સ હું મારા હાનાઈ કટ્ટીની નોટ્સ માંથી હું કરું છું. એટલે હવે આ મારી જે બુક છે ને એના એન્ડમાં આવી ગઈ છું. મને ખ્યાલ જ નહીં કે આ એન્ડમાં આવી ગઈ છું. એનીવેઝ, એટલે આના પછી શું થાય છે આપણે જોઈશું. હશે મારી પાસે. ચલો. શિતિકંઠાય નમઃ. શર્વાય નમઃ. ના, શર્વાય નમઃ. સર્વાય નમઃ. પછી ત્રિલોકેશાય નમઃ. નોટ્સમાં જોવા તો ઉભા રહો. ઓકે, આ રહ્યું શર્વાય નમઃ. હા, શર્વાય નમઃ. અને પછી ત્રિલોકેશાય નમઃ. પછી કંઠાય. હા, શર્વાય નમઃ. શૃણાતિ ભક્ત કષ્ટાન ઇતિ શર્વાય. જે ભક્તોના કષ્ટને દૂર કરે છે. શૃણાતિ, ભક્ત કષ્ટાન, ભક્તોના પ્રોબ્લેમ્સ, ભક્તોના કષ્ટ. શૃણાતિ, એને દૂર કરનાર ઈશ્વરને, એવા શિવજીને નમસ્કાર. શર્વાય એટલે શું?
જે જે નષ્ટ કરે છે. તો શું નષ્ટ કરે છે? ભગવાનના ભક્તોના દુઃખને હરે છે, ભક્તોના દુઃખને નષ્ટ કરે છે એ શર્વાત. ત્રિલોકેશાય, ત્રણેય લોકના ઈશ્વર. કયા કયા લોક છે? ભુવઃ ભુવઃ સુવઃ. ત્રણેય લોકના ઈશ્વરને એવા શિવજીને નમસ્કાર. લોક એટલે શું? તો લોકનો એક અર્થ આપણે કરી શકીએ કે ત્રણ શું કહેવાય? અનુભવ, પ્લેન ઓફ એક્સપિરિયન્સ. લોક એટલે પ્લેન ઓફ એક્સપિરિયન્સ. લોક એટલે કોઈક સ્થળ એવું પણ આપણે કરી શકીએ, અથવા તો લોક એટલે અમુક આનંદના અનુભવની એક ડિગ્રી આપણે કહીએ ને. જેમ તૈત્તિરીયમાં શું કીધું? તૈત્તિરીયમાં આનંદ મીમાંસા છે ને, એમાં શું છે? પહેલા મંત્ર પુષ્પમ સાથે રાખવું પડે મારે. શું છે પહેલા? પહેલા માનુષ આનંદ, પછી દેવ આનંદ, પછી પિતૃ આનંદ. એટલે આ આનંદની પણ જુદી જુદી માત્રાઓ છે, બરાબર? એટલે લોક એટલે શું? આપણા અનુભવ અને આનંદના ભિન્ન ભિન્ન માત્રાઓ છે. ઓકે. ત્રિલોકેશાય નમઃ. બરાબર? એટલે ત્રણ લોક એટલે આ પ્રકારે આનંદની જુદી જુદી માત્રાઓ જ્યાં અનુભવાય છે એવા ત્રણ લોક કયા છે? તો ભુઃ ભુવઃ સુવઃ. આ પૃથ્વીલોક, અંતરિક્ષ લોક અને સ્વર્ગલોક. જ્યાં આ ભિન્ન ભિન્ન આનંદની માત્રા અનુભવાય છે, એ બધા લોકનો, એ બધા આનંદનો, એ બધા અનુભવોનો જે ઈશ્વર છે એનું શાસન કરનાર છે. કેમ? કારણ કે એ પોતે આનંદ સ્વરૂપ છે. તો આનંદ વૃત્તિ નથી, આનંદ સ્વરૂપ છે. એટલે કે દરેક આનંદના હોવા પાછળ નું કારણ કોણ છે? એ પોતે. એ પોતે ભગવાનનું અસ્તિત્વ હોય ત્યારે આપણે કોઈ પણ આનંદનો અનુભવ કરી શકીએ. તો પંચદશી, વિષયાનંદ, બ્રહ્માનંદ, વિષયાનંદ. તો વિષયાનંદને અવગણના કરવાની જરૂર છે કે વિષયાનંદ જ બ્રહ્માનંદ છે, કે બ્રહ્માનંદ જ વિષયાનંદ તરીકે પ્રગટે છે? એ જ્યારે સમજીએ તો વિષયાનંદ જ બ્રહ્માનંદ થઈ જશે. એટલે આપણી દરેક વિષયોમાંથી પણ આપણે જે આનંદ લઈએ છીએ, પાણીપુરી ખાવામાંથી જે આનંદ લઈએ છીએ, એ કોનો આનંદ છે? એ કોના કારણે છે? આ ત્રિલોકેશાય નમઃ. તો અત્યારે હું ભાજી પાઉં ખાઉં અથવા તો રીતિકા જોડે રમું તો મને આનંદ મળે છે કે નહીં? હા. તો એને વિષય આનંદ કહીશું. હા, એક રીતના વિષય નિમિત્ત બને છે આનંદ માટે, પણ એ આનંદ હું એમાંથી શા કારણથી લઈ શક્યો? ત્રિલોકેશાય નમઃ. કારણ કે આ શિવજી ત્રણેય લોકના બધા જ આનંદના અનુભવનો ઈશ છે, શાસન કરનાર છે. એ ઈશ કેવી રીતના છે? ઈશિતા કેવી રીતના છે? આપણે પહેલા આગળ જોઈ ગયા હતા, આગળ એક નામમાં, કે હોવા માત્રથી એ ઈશન કરે છે. એને પેલા રાજાની જેમ ઈશન નથી કરવું પડતું, રાજાની જેમ શાસન નથી કરવું પડતું. હોવા માત્રથી એની હાજરીમાં આ અનુભવ થાય છે. તો ત્રિલોકેશાય નમઃ. પછી શિતિકંઠાય નમઃ. શ્વેતઃ કંઠઃ યસ્ય. જેમનો કંઠ શ્વેત છે એને શિતિકંઠાય નમઃ એવું કીધું. આ એક અર્થ થયો. બીજો અર્થ છે શિતિ એટલે સૂક્ષ્મ. સૂક્ષ્મ બ્રહ્મે ના આવે, બ્રહ્મણી આવે. સૂક્ષ્મ બ્રહ્મણી કંઠયસ્ય. ઇન્હુ, હા, જેમના કંઠમાં
આ બ્રહ્મ સૂક્ષ્મ રૂપે રહેલા છે. અચ્છા, આવું કેમ કીધું? હા, બહુ સુંદર આનું ડેરિવેશન છે. સૂક્ષ્મ રીતના બ્રહ્મ કેમ ના રહેલા છે શિવજીના કંઠમાં? તો કે છે શિવજી નું બીજું એક સ્વરૂપ શું છે? દક્ષિણામૂર્તિ ભગવાન. દક્ષિણામૂર્તિ ભગવાન છે, બરાબર? તો એ રીતના એમનું જે જ્ઞાન છે એ ક્યાંથી પ્રગટે છે? કંઠમાંથી પ્રગટે છે. જ્ઞાન ક્યાંથી પ્રગટે છે? તો કંઠમાંથી પ્રગટે છે. તો એવી રીતના બ્રહ્મ અને બ્રહ્મ જ્ઞાન બે ભિન્ન વસ્તુ તો નથી, અને માટે એમનું જ્ઞાન જે કંઠમાં જ્યાં રહે છે, માટે આવી રીતના શિતિકંઠાય નમઃ, એવા શિવજીને કે જેમના કંઠમાં આ બ્રહ્મનું સૂક્ષ્મ તત્વ, સૂક્ષ્મ જ્ઞાન રહેલું છે, એવા શિવજીને મારા નમસ્કાર. તો શું અગેન, કારણ કે બધા શિવજી દક્ષિણામૂર્તિ રૂપે બ્રહ્મ કંઠમાં, બ્રહ્મ એમના કંઠમાં ઉપદેશ રૂપે રહેલા છે. એમ બ્રહ્મનો ઉપદેશ એમના કંઠમાંથી નીકળે છે, તો ઉપદેશ એમનો કંઠમાં રહેલો છે, માટે શિતિકંઠાય એ પ્રકારે કહ્યું. બ્રહ્મ કેમ? કારણ કે ઉપદેશનો વિષય શું છે? બ્રહ્મ. ઉપદેશનો વિષય શું છે? બ્રહ્મ. માટે એવું કહે છે કે બ્રહ્મ સૂક્ષ્મ રીતના એમના કંઠમાં રહેલો છે. પછી શિવાપ્રિયાય નમઃ. તો શિવા કોણ છે? શિવા એટલે પાર્વતીજી. શિવાયાહ પ્રિયાહ શિવાપ્રિયાય, જે પાર્વતીજીને પ્રિય છે તે, અથવા તો શિવપ્રિય યસ્ય, પાર્વતીજી જેમને પ્રિય છે અથવા તો જે પાર્વતીજીને પ્રિય છે. રાઈટ? એટલે સેમ મારા નામમાં પણ એવું થાય છે અને ગુરુપ્રિયા માતાજીના નામમાં પણ એવું થાય છે. જે ગુરુને પ્રિય છે અથવા તો જેમને ગુરુ પ્રિય છે. તો જે ભદ્રને પ્રિય છે અથવા તો જેમને ભદ્ર પ્રિય છે, એ રીતના. તો જ્યાં પણ આવી રીતના શિવાપ્રિયાય, જેમને શિવજી પ્રિય છે અથવા તો જે શિવજીને પ્રિય છે, એવા શિવજીને મારા નમસ્કાર. ઓકે, હવે મને 1 મિનિટ આપો. મારી બીજી નોટ હું શોધી લઉં. 1 જ મિનિટ. આપણે 20 સુધી જ કર્યા હતા ને? કઈ વાંધો નહીં, ચલો આના કામિની જોડે પછી આગળ બોલાવ્યા હતા ને મેં? કઈ વાંધો નહીં, હવે આગળ કરી દઉં છું. ઉગ્રાય નમઃ. ઉગ્ર જેમનો સ્વભાવ છે, જેમનો સ્વભાવ ઉગ્ર છે. કોના માટે ઉગ્ર છે? તો બધા આસુરો માટે, બધા રાક્ષસો માટે જે ઉગ્ર છે, બધા એવા તત્વો, શું કહેવાય કે નેગેટિવ એન્ટિટીઝ માટે જે ઉગ્ર સ્વભાવ ધરાવે છે, એ ઉગ્રાય, એ શિવજીને મારા નમસ્કાર. બીજો અર્થ, ઉગ્ર એટલે બીજો અર્થ જે બધાને વ્યાપીને છે. તો ઉચ્ચ અને રગ એમ થઈને ઉગ્ર બને છે. ઉચ્ચ અને રગ. એટલે આ બધા લલિતભાઈ તમે લખશો નહીં તો તમને નહીં યાદ રહે, તમારી મરજી. સાચી વાત છે. ઉગ્ર એટલે વ્યાપવું. આ શું કહેવાય કે આ કોમન અર્થ નથી, સામાન્ય અર્થ નથી. આ રૂઢી શું કહેવાય કે ડેરિવેટિવ અર્થ કહેવાય ને, એ પ્રકારનો છે. તો ઉગ્ર એટલે વ્યાપવું. કેવી રીતના? ઉચ્ચ ધાતુ અને રગ
એ બે કોઈક પ્રત્યય લાગ્યો હશે. એટલે જે બધાને વ્યાપીને છે એવા ઉગ્ર એવા શિવજીને નમસ્કાર. અને બીજો અર્થ છે ઉત્તગચ્છતિ, જે બધાને અતીત છે. તો જે બધાને વ્યાપીને છે અને જે બધાને અતીત છે, જે બધાને પરમાત્મા બધાને વ્યાપીને પણ રહેલો છે અને પરમાત્મા બધાથી અતીત પણ છે. જેમ અમિતાભ બચ્ચન એક્ટર છે એ બધા રોલ્સમાં વ્યાપીને પણ છે અને બચ્ચન બધા રોલને અતીત પણ છે. એવી રીતના આ પરમેશ્વરનું બીજું અતીત સ્વરૂપ, એટલે કે પરમાત્મા કોઈ વેશથી સીમિત નથી. વેશ શું છે? વેશ શેની અભિવ્યક્તિ છે? શક્તિની અભિવ્યક્તિ છે, માયાની અભિવ્યક્તિ છે, રાઈટ? એટલે જેમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. તો સુષુપ્તિમાં શું થાય છે? આપણે આપણા સ્વરૂપમાં ભળી જઈએ છે, આપણે જેવા છે તેવા બની જઈએ છે. જાગ્રતમાં શું થાય છે? વળી પાછા એ મનથી, એ માયાથી શું સર્જન થાય છે? સર્જન થાય છે ને જાગ્રતમાં, આપણા વિચારોની, આપણા વૃત્તિઓનું બધું સર્જન થાય છે ને. અને એવી જ રીતના આ જગતનું પણ સર્જન થાય છે. શેના કારણે? માયાથી. તો આ માયા ના હોય તો સર્જન ના હોય. અને માટે જે પણ માયાની અભિવ્યક્તિ છે એમાં પરમેશ્વર વ્યાપેલો છે. માયા પોતે એકલું કશું ના કરી શકે. શિવજી હોય તો માયાની અભિવ્યક્તિ સફળ બને, પણ એ શિવજી માયા ના હોય તેમ છતાં પણ છે. માયાની અભિવ્યક્તિ ના હોય તો પણ એ શિવજી છે. એટલે આ પરમાત્મા માયાની અભિવ્યક્તિથી સીમિત નથી બનતા. પછી કપાલિને નમઃ. કપાલિન શબ્દ થયો. કપાલઃ અસ્ય અસ્તિ ઇતિ કપાલિન. કપાલઃ. કપાલઃ એટલે શું? તો કપાલ, સ્કલ, બરાબર. શું કહેવાય એને ગુજરાતીમાં? શું કહેવાય એને? સ્કલ ને કપાલને શું કહેવાય? કામિની બેન, તમને? કપાળ એટલે માથું કહી શકાય? ના, એટલે આપણે પેલું માથું, કપાળ એટલે પેલા બોન વાળું માથું હોય ને, ખાલી સ્કલ જેને કહીએ એને ગુજરાતીમાં. લાવો AI ની મદદ લેવી પડશે મારે. ગુજરાતીમાં સ્કલ ને શું કહેવાય? તમારા લોકોએ મને મદદ કરવાની ઇંગ્લિશ નું ગુજરાતીમાં કરવામાં. કપાળ એટલે ખોપરી કે છે? ખોપડી. હા, રાઈટ. ખોપરી. હા, ખોપડી, રાઈટ. સારું. ચલો. સ્કલ જેમાંથી એટલે ખોપડી. કમંડળ કપાળ બને એટલે આ કપાળ, પણ સ્કલ એટલે ખોપડી. એટલે કપાલ અહીં એટલે ખોપડી. જેમાંથી કમંડળ બને છે ને. કમંડળ બને છે કે નહીં ખબર નહીં, પણ હા, કપાલ. એ ખ્યાલ. હા, ઓકે. જોઈએ આપણે. કપાલ ઇન, જેમને આ કપાલ આ પ્રકારે જેમનું બરાબર છે એવું જ એમણે કીધું. કપાલ 3 વસ્તુ કીધું. જેમની પાસે આવો કપાલ છે, કારણ કે એ સ્મશાનમાં રહે છે, બરાબર. એટલે શિવજી પાસે આવું કપાલ છે, એટલે કપાલિન એક અર્થ. પછી કપાલ એટલે જે તમે કીધું એમ, કપાળ જેમનું પાત્ર, ભિક્ષાનું પાત્ર છે, એ રીતના કપાલિન, જે કપાલને ભિક્ષાના પાત્ર તરીકે વાપરે છે, કપાલિન. પછી કમ સુખમ પાલયતી. કમ એટલે સુખમ, પાલયતી જે આ આનંદનું પોષણ કરે છે. કેવી રીતના? તો અહીં એક પ્રકારે સ્વામીજીએ લખાયું છે કે આપણા અમુક શું કહેવાય, જે વર્ચ્યુઝ હોય, આપણે જે અમુક ગુણ હોય, તો આપણા ગુણોના સમૂહને
સારા સદગુણના સમૂહને કપાલ કહી શકાય. તો એવા સદગુણના સમૂહથી કમ એટલે સુખમ પાલયતી. આપણું આનંદનું પોષણ કેવી રીતના થાય છે? આપણામાં સદગુણ હોય તો આનંદનું પોષણ અથવા તો વૃદ્ધિ થાય. આપણને સુખ ક્યારે મળે છે? પાપ કર્મના કારણે કે પુણ્ય કર્મના કારણે? પુણ્ય કર્મના કારણે. એ પુણ્ય કર્મ ક્યારે થયું હોય? સદગુણથી કે દુર્ગુણથી? કયા? સદગુણના આચરણથી. એટલે આ પ્રકારે સુખમ પાલયતી, જે સદગુણ વડે સુખનું પાલન થાય છે એને કપાલ કહી શકાય. તો આ પ્રકારે આ સદગુણના સમૂહ ધરાવનારને કપાલિન. કપાલ એટલે સદગુણનો સમૂહ, તો કપાલિન એટલે સદગુણના સમૂહ ધરાવનારને કપાલિન કહીશું. ત્રીજો એક અર્થ રહી ગયો છે. ક એટલે આપણું મસ્તક. શિરઃ, ક એટલે આપણું મસ્તક. શિરઃ પાલયતી ઇતિ કપાલઃ. એટલે જે આપણા મસ્તકને પ્રોટેક્ટ કરે છે, રક્ષણ કરે છે, મસ્તકનું રક્ષણ કરે છે, એને પણ કપાલિન કહેવાય. ઓકે, એવું કહી શકાય કે મસ્તક આપણો શું કહેવાય કે આપણું વિવેકનું કેન્દ્ર ક્યાં હોય છે? મસ્તકને. તો જે આપણા વિવેકને નું રક્ષણ કરે છે એને પણ કપાલિન કહી શકાય. અને બીજું અહીં મેં લખ્યું છે, શિવજી બ્રહ્માજીને કેટલા મસ્તક છે? 4 મસ્તક. એમાંનું એક મસ્તક કોનું છે? શિવજીનું. તો શિવજી બ્રહ્માજીનું એક મસ્તક છે. ચારમાંનું એક મસ્તક શિવજીનું છે. તો આ પ્રકારે પણ એમને કપાલિન કહેવામાં આવે છે. તો કપાલિનના કેટલા અર્થ જોયા? 4-5 જોયા આપણે. કપાલિન જેમને જે ખોપડી જે કપાળ છે, હા, જેની પાસે કપાળ છે, જેની પાસે ખોપડી છે, કપાલ છે, એક અર્થ. બીજો અર્થ ભિક્ષાપાત્ર. બીજો અર્થ સદગુણોથી ભરેલું. હા, સદગુણથી ભરાયેલું કપાલ, એવા સદગુણ ધરાવનાર શિવજી. ત્રીજો અર્થ. ચોથો અર્થ મસ્તક શબ્દ રક્ષણ. ચોથો અર્થ મસ્તકનું રક્ષણ કરનાર. કારણ કે મસ્તકમાં આપણે મસ્તક વિવેકનું કેન્દ્ર છે, તો એ વિવેકનું રક્ષણ કરનાર. અને છેલ્લો અર્થ શિવજી એક બ્રહ્માજીનો મસ્તક પણ છે, એવી રીતના કપાલિને નમઃ. જીવનનો આધાર પણ કહી શકાય ને? હા, જીવનનો આધાર. જીવનનો આધાર વિવેક જીવનનો આધાર કહી શકાય. કારણ કે વિવેક જેવો વિવેક હશે એવું જીવન આપણું દોરાશે. એ રીતના જીવનનો આધાર કહીશું. સદગુણથી ભરેલા જીવનનો આધાર. પ્રાણના રીતના નહીં, પણ એક વિવેક સદગુણોનો આધારે જીવન જીવવા માટેનો એક આધાર, પાયો. અક્ષય પાત્ર પણ કહી શકાય કે કપાલીને ના આટલા અર્થ કર્યા છે, એટલે મારે એની બહાર બહુ જવું નથી. ઓકે. અક્ષય પાત્ર માટે અક્ષય પાત્ર આપણે અક્ષય પાત્રે નમઃ નવું નામ આપણે કરવું પડે. ના, આ તો કઈ છે, આવતું હોય તો જ, નહીં તો એમ. પછી કામારયે નમઃ. કામારયે પછી આપણે પાછું વાંચવાનું છે. કામારયે નમઃ. કામારી, કામ તો પ્રાતિપદિક શું છે? કામારી. કામારી શબ્દ છે એનું કામારયે નમઃ થાય છે. કામારી તસ્મૈ કામારયે નમઃ. કામારી શબ્દ છે શિવજીનું. કામારી શબ્દ એટલે શું? કામ અરી. કામ જેનો અરી છે, કામદેવ જેમનો અરી છે,
એ શિવજીને નમસ્કાર. એટલે એ આખી આપણે પૌરાણિક જે લીલા શિવજીએ કરી એને આપણે આ નામ દરમિયાન એમનું સ્મરણ કરીએ છીએ. કેમ કામના અરી છે? કારણ કે એ બ્રહ્મમાં સ્થિત છે અને એમને કોઈ ડિસ્ટ્રેક્શન પ્રિય નથી. એટલે એવી જ રીતના આપણે પણ આપણા પુરુષાર્થમાં સ્થિત હોઈએ અને પુરુષાર્થથી વિલક્ષણ જે કાંઈ પણ હોય એને આપણે આપણા અરીની જેમ આપણે એનું નાશ કરીએ અથવા તો એને સપ્રેસ કરીએ, એનું પોષણ ના થવા દઈએ. તો કામારી જે કામ દેવતાના આ પ્રકારે ડિસ્ટ્રોયર છે, જે નાશ કરનાર છે. તે બીજું શું લખ્યું છે? કામનો નાશ ક્યારે થાય? સરસ લખ્યું છે કંઈક. કામનો નાશ ક્યારે થાય? પરમાત્મા મળે ત્યારે કામનો નાશ થાય. કામ એટલે શું? ઈચ્છા. ઈચ્છા કેમ હોય? અધૂરપ હોય ત્યારે. તો એ ક્યારે જાય? પરમાત્મા મળે ત્યારે. પરમાત્માનું મળવું એટલે શું? પૂર્ણતા પ્રાપ્ત કરવી ત્યારે. તો હું અધૂરો છું માટે કોઈ ઈચ્છા ધરાવું છું કે મારે બદ્રી કેદાર જવું છે કે મારે ગંગોત્રી જવું છે વગેરે આવી ઈચ્છા ધરાવું છું. કેમ? અધૂરપમાંથી. અને પરમાત્મા મળવા એટલે શું? કે હું પૂર્ણ છું એવી અનુભૂતિ. બદ્રી કેદારનાથ કેમ જવું છે? ખબર નહીં, આ લાઈન ચડી છે. પરમાત્માના દર્શન માટે. બદ્રી કેદાર પહોંચીશ પછી શું થશે? પરમાત્માના દર્શન થશે. પરમાત્માના દર્શન થાય પછી બદ્રી કેદાર જવાની જરૂર પડે? ના પડે. એટલે પરમાત્માના દર્શન, પૂર્ણતાના દર્શન થાય પછી પણ બદ્રી કેદાર જઈએ. પણ પછી બદ્રી કેદાર કેવી રીતના જઈશું? કે ત્યાં જઈને મને ભગવાનના દર્શન થશે એ રીતના જઈશું, અથવા તો ભગવાનની વિભૂતિના આનંદનો લહાવો માણવા જઈશું. એટીટ્યુડ, ભાવના બદલાશે. તો પરમાત્માની અનુભૂતિ થશે પછી પણ બદ્રી કેદારના દર્શન કરવા જઈશું. પણ આપણો ભાવના કયા પ્રકારની હશે એમાં આખો બદલાવ આવશે. અત્યારે હું બિચારો બાપડો અલ્પ છું તો બદ્રી કેદાર જઉં છું તો શું કરું છું? એ ભગવાન, ઓ બદ્રીનાથ, મારા પર અનુગ્રહ કરો, મને જ્ઞાન પ્રાપ્ત કરાવો, મને જ્ઞાનમાં નિષ્ઠ બનાવો. આ પ્રકારની આપણે પ્રાર્થના કરીએ છીએ. પણ જ્ઞાની શું કરે છે? જ્ઞાની પોતાના આનંદમાં સ્થિત છે. તો સ્વામીજી મહારાજ બદ્રી કેદાર જાય તો કેવી રીતના પ્રાર્થના કરશે? આવી રીતના પ્રાર્થના કરશે કે ભાઈ અમને આપો? ના, એ એમનું પૂર્ણત્વ પ્રગટ કરશે અને અહોભાગ્ય પ્રગટ કરશે. અને બસ ત્યારે તો જ્ઞાની અને ભગવાન અને ભક્ત એક બની જાય છે. જ્ઞાની ભક્ત કેવા હોય છે? તો એ પોતાના પૂર્ણતાના દર્શન કરે છે. પોતાના પૂર્ણતાના દર્શન તો કરે છે, પણ સાથે સાથે એ પૂર્ણતાની આ અભિવ્યક્તિ, બદ્રીનાથ રૂપે આ અભિવ્યક્તિને કોઈ એજન્ડા વગર એ એમને માણી શકે છે. આપણા મનમાં જ્યારે કોઈક ઈચ્છા હોય ત્યારે શું હોય? એજન્ડા હોય. એજન્ડા હોવું એટલે શું? જે કામારયથી જ આપણે બંધ કરીશું. એજન્ડા હોવું એટલે શું? સંકલ્પ હો. કંઈક આપણામાં કંઈક ખૂટે છે એવી ભાવના હોવી, એના કારણે સંકલ્પ હોવું. અને એ ખૂટે છે એની ભાવના કે સંકલ્પની ભાવના શું કરશે? આપણને આપણા જ સ્વરૂપથી વંચિત રાખે છે. જ્યારે જ્ઞાની કેવો છે? પેલા વાસણી જેવો છે. વાસણી કેવી હોય? ફ્લૂટ. વાસણી કેવી હોય? અંદરથી ખોખલી હોય ને, અંદર કંઈ હોય નહીં. એટલે કે અંદર મારે આ જોઈએ છે, આ પેલું મને મળ્યું નથી, આ વગેરે વગેરે જે આપણા મનને અત્યારે આપણા વ્યક્તિત્વને શું કરી રાખે છે? આપણા વ્યક્તિત્વને
એ ડિસ્ટોર્ટ કરે છે. ડિસ્ટોર્ટ નો શું શબ્દ છે? વ્યક્તિત્વને એ જેવું છે બેઝિકલી મારો સ્વભાવ જેવો છે એવો વ્યક્ત થવા નથી દેતો. શું? આપણા જ મનની ઈચ્છાઓ, આપણા જ આ મનના સંકલ્પો, આવું કોઈ એજન્ડા આ જ્ઞાનીમાં નથી. તો એ પેલી વાસણીની જેમ છે. વાસણીની જેમ હોય તો એ જ્ઞાની નો ભગવાન કેવી રીતના ઉપયોગ કરે છે? ભગવાન ભાગવતમાં કેવું પેલી વાસણીને લઈ અને વાસણી વગાડે છે ને, તો સરસ રીતના ભગવાન એને વગાડી શકે છે. એ જ રીતના આ જ્ઞાની ની વિભૂતિ, જ્ઞાની પણ એક વિભૂતિ છે. જ્ઞાની ભક્ત એક વિભૂતિ, એવી વિભૂતિ છે કે જેનો ભગવાન ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ગમે તેમ એનો ઉપયોગ કરી શકે છે અને ભગવાનને ભક્તોને જે પહોંચાડવું હોય એ પહોંચાડી શકે છે. તો આવો કામારી, કામ જેનો અરી છે, કામદેવ જેનો અરી છે, અને કામ પણ જેનો અરી છે. કેમ? કારણ કે મોક્ષ મારા પુરુષાર્થમાં આ કયો શત્રુ છે? આ કામ જ શત્રુ છે. મારી પોતાની ઈચ્છા જ શત્રુ બને છે. ઈચ્છા અધૂરપમાંથી આવે છે એટલે એ અધૂરપની લાગણી શત્રુ બને છે. એ અધૂરપની લાગણી અજ્ઞાનમાંથી આવે છે એટલે એ અજ્ઞાન શત્રુ બને છે. આવા પરમાત્માને કે જેમના માટે આ કામ શત્રુ છે, એવા પરમાત્માને મારા નમસ્કાર. તો કામારયે નમઃ ત્યાંથી આપણે એન્ડ કરીશું. સો નેક્સ્ટ ટાઈમ આપણે 26 થી ચાલુ કરીશું. ઓકે, ચાલો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ હરિ ઓમ. પ્રણામ બધાને.